ભાણજી દાદા જાડેજાની પ્રતિમા નિમિત્તે સમાજની તેમજ સૌ સંતોની શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ, પુષ્પાંજલિ આવો આપણો ઉજળો ઇતિહાસ છે. હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાને એકતાની સાથે સમયને હાચવી આગળ વધતા રહીએ, સફળતા મેળવતા રહીએ. અથથી ઇતિ સુધીનું આપણું જીવન ક્યાંય ઠેસ ન પહોંચે. વડીલોને સન્માન આપીએ, સાધુ બ્રાહ્મણોને સન્માન આપીએ, ગાયો અને વૃક્ષનું જતન કરીએ અને સ્વદેશી બનીએ. ઘણું અઘરું તો લાગે છે અટાણે, પણ જ્યારે આવતા સમયમાં અનાજની અંદર, શાકભાજીની અંદર, વાયુ પ્રદૂષણ, હવાની અંદર જે વિકૃત પ્રદૂષણો આવી રહ્યા છે એનીથી બચવા માટે આપણે સૌએ સ્વદેશી અપનાવો, ઓર્ગોનિક ખેતી અપનાવો. સવાર સાંજ સદગુરુ પરમાત્મા માં ભગવતીને પ્રાર્થના કરો અને એની પાસે સદબુદ્ધિ માંગીએ. કહેવાય નહીં પણ કીધા વિનાનું રહીએ પણ નહીં. આ પ્રતિમાને જેની પાસે ટાઈમ મળે એમાં ગામના આ પરિવારના કોઈ પણ એક વ્યક્તિએ અઠવાડિયે 15 દિવસે આવી અને એક પુષ્પ અર્પણ કરવું. પુષ્પ એટલા માટે અર્પણ કરવું કે આ પ્રતિમા ઉપર ધૂળ ન ચડેલી હોવી જોઈએ, આ પ્રતિમા ઉપર ઝાડા ન લાગી જાય એની કાળજી રાખીએ. આવો આપણી સંસ્કૃતિ, આપણો સમાજ ભારતીય ઋષિ પરંપરાને હરહંમેશને માટે જાળવવા, આગળ વધારવા માટે એકાબીજાની ઈર્ષામાં ક્યારેય ન પડીએ, ખોટી વાતોમાં ન પડીએ, આપણી લાઈન લાંબી કરવાને ધ્યાનમાં રાખીએ, ક્યારેય નિરાશાવાદી ન રહીએ. મનુષ્ય જીવન શક્તિશાળી છે. દેવ જેવો જીવાત્મા આપણી અંદર પરમાત્માએ આપ્યો છે, તો આપણે શિવ તત્વની અનુભૂતિ કરીએ, આપણે આત્મા પરમાત્મા સુધીની યાત્રા સફળ કરીએ. એવમ અસ્તુ. આપ સૌને જય માતાજી, આદેશ, જય ગિરનારી.